જનતાના લલકાર શો સાથે હું મયુર મેવાડા. તકલીફ એ છે ઝાડ ઘણા છે પણ બેસવાની કોઈ જગ્યા જ નથી. મચ્છર બહુ થાય છે અમારી બાજુમાં. તે રીડ ડેવલપમેન્ટની જરૂર છે અમારે. નગરપાલિકા વાળા કચરો હરખો વાળતા નથી. નમસ્કાર, જનતાના લલકાર શો સાથે હું મયુર મેવાડા. આજે આપણે પહોંચ્યા છીએ અમદાવાદના વાડજ વિસ્તારમાં કે જ્યાં અહીંના જે સ્થાનિક લોકો છે તે લોકોને જે મુશ્કેલીઓ નડી રહી છે, તે લોકોને જે સમસ્યા છે તે સમસ્યાને લઈને અહીંની જે જનતા છે તેમની જોડે વાત કરીશું. સૌ પહેલા એક દાદા આપણી સાથે છે, તેમની જોડે વાત કરીએ. દાદા, શું નામ આપનું? મારું નામ વાસુદેવ એમ રાવલ. દાદા, અહીંયા સ્થાનિક શું મુશ્કેલીઓ તમને નડે છે? અમારે ઉંમરલાયકને તો તકલીફ એ છે ઝાડ ઘણા છે પણ બેસવાની કોઈ જગ્યા જ નથી. આ ગરમીમાં આંટા મારીએ છીએ, ગરમી બહુ પડે છે. અમને ઉંમરલાયકનું માણસને ખૂબ તકલીફ હોય. જ્યાં ખાવા મળતું હોય બહાર નીકળીએ ત્યાં બેસવાની કોઈ જગ્યા જ નથી. તકલીફ મોટી તકલીફ એ છે. બીજા અન્ય વડીલો છે તેમને બી વાત કરીએ. અહીંયા ટ્રાફિકની સમસ્યા કેવી નડે છે? ટ્રાફિકનું ઠીક છે પણ અમારે તો ગ્રાઉન્ડમાં મનુષ્ય બહુ ઉગી હોય તો બહુ જંતુ બહુ થાય છે. મચ્છર બહુ થાય છે અમારી બાજુમાં. તો કોર્પોરેશન દવાનો છંટકાવ કરવા આવે છે ખરી? નહીં આવતા. જુમ્પર હા. બહુ આપનું શું નામ? રમેશભાઈ પટેલ. રમેશભાઈ, તમારી શું માંગણી છે? શું અહીંયા જરૂરી છે? મારી માગણી એટલી જ છે કે ભાઈ અહીંયા હવે અમારા મકાનો 40 વર્ષ ઉપર થઈ ગયા છે. તે રીડ ડેવલપમેન્ટની જરૂર છે અમારે. અને એક ગાર્ડન નજીકમાં કરતા છે મ્યુનિસિપાલિટી. રીડેવલપમેન્ટ માટે કોઈ ચર્ચાઓ ચાલી હોય કે? અમારે ગયા છે, કોર્ટમાં ગયા છે. કયા કારણસર? રીડેવલપમેન્ટ માટે હાઉસિંગ આપે. વધારે હાઉસિંગ માટે કોર્ટમાં ગયા છે આપણે. હવે એ ડિસિઝન આવે એના ઉપર અમારે થાય. કેટલા ટાઈમથી કોર્ટ કેસ ચાલે છે? અમને 6 મહિના 8 મહિના જેવું થયું. તમારું શું નામ દાદા? જવાહરભાઈ સનાલાલ શાહ. અચ્છા, અહીંયા જે પ્રમાણે બહાર રોડ જોવા મળી રહ્યો છે, બપોરના સમયે અહીંયા ગાડી આખું શાક માર્કેટને ભરાતું હોય છે, તો એ સમયે ટ્રાફિકની સમસ્યા કેવી રહે છે? એ વખતે બહુ ટ્રાફિક હોય છે, નીકળવું હોય તો રસ્તામાં નીકળાતું નથી જલ્દી. અને અમારે પાણી બ્લોકમાં બહુ આવતું નથી. પાણી બહુ બિલકુલ ઓછું આવે છે. પાણીની સમસ્યા છે. શું કારણથી એ સમસ્યા છે એવું કંઈક જાણવા મળ્યું છે અત્યાર સુધી? બહુ ધીમું જ આવે છે ને આવતું જ નથી ખાસ ટાંકામાં પાણી. પાણીનો ફોર્સ જ ઓછો આવે છે. કોર્પોરેટર કોણ અહીંયા? હજી સુધી એકેવાર આટલા સમયમાં કોર્પોરેટર અહીંયા મળવા આવ્યા છે ખરી? કોઈ સ્થાનિક જે સમસ્યા છે એને લઈને જાણવા માટે? ના. એટલે કોર્પોરેટર આટલા સમયમાં હજી અહીંયા જે સ્થાનિક જનતા છે તે લોકોને મળવા નથી આવ્યા. પાણીની સમસ્યા છે, જે પાણીનો ફોર્સ હોવો જોઈએ તે પાણીનો ફોર્સ નથી મળતો. અહીંયા બા છે, તેમની જોડે વાત કરીશું. બા, શું નામ તમારું? હંસાબેન પંચાલ. બા, કેવી સમસ્યા અહીંયા તમને નડે છે? અમારે સમસ્યા એક ટ્રાફિકની શાક માર્કેટ આગળ સીઓમની, બરોબર. અને એક આ મકાનો છે રીડેવલપમેન્ટમાં જયા નથી હજુ. વાતો ચાલે છે, બધું મિટિંગો કરી પણ હજુ કંઈ મેળ પડતો નથી હજુ. પણ તકલીફ બહુ છે. મકાનો પડે એવા જ છે. મારે મકાન પડ્યું છે, હમણાં 70,000 ખર્ચો કર્યો છે અમે, પણ હજુ મેળ નથી પડતો. કેસ ચાલે છે, આ રમેશભાઈએ કીધું એવી રીતે કેસ ચાલુ છે હજુ, પણ મેળ નથી પડ્યો હજુ. એમ પડશે ખરો પણ કે હજુ વાર લાગશે થોડું. કેસ શેને લઈને કરવામાં? એ હવે ખબર નથી. એ લોકોએ ગમે તે હાઉસિંગ વાળાએ કર્યું હોય કે ગમે તે એમના હાઉસિંગના જગ્યા લેવી હોય કે ગમે તે હોય, પણ એ લોકોએ એવું કર્યું છે. પણ હમણાં થોડી વાર લાગશે, કે જશે ખરા પણ વાર લાગશે થોડી. એમ. તમારું શું નામ બા? મારું નામ મધુબેન વાણંદ. પીવાના પાણી, ગટરના પાણીની સમસ્યા અહીંયા કોઈ મળે છે જોવા? પીવાનું પાણી ઓછું આવે છે, એકદમ ઓછું આવે. અને બીજું આ નગરપાલિકા વાળા કચરો હરખો વાળતા નથી. જ્યાં જોઈએ અહીંયા નરો કચરો જ હોય છે. એટલે આ મહાદેવ છે પણ કચરો એમનામ જ હોય. કેવું લાગે? ખરાબ લાગે. પણ નગરપાલિકા વાળા કચરો હરખો વાળે તો કંઈક સુંદર લાગે. આમ તો એવું કહેવાય છે કે જે કોર્પોરેશન દ્વારા ઘેર ઘેર કચરા લેવા માટે ગાડીઓ આવતી હોય છે, સાફ સફાઈ માટે કર્મચારીઓ રાખેલા કોર્પોરેશનના રાખેલા હોય છે, તો એ કોઈ અહીંયા આવે છે? એ આવે છે પણ આવી બારે આવી આ મહાદેવ છે પણ મહાદેવમાં ખરાબ લાગે છે.
એમ અમુક વખત તો અમે બૈરા લેડીઝ વાળી નાખીએ છીએ એમ બધા ભેગા થઈને વાળીએ છીએ પણ આ મહાદેવ છે ભગવાનનું મંદિર છે ને આ કચરો ચારે બાજુ હોય ખરાબ લાગે છે એમ. વરસાદમાં પાણી કેવા ભરાય? ના વરસાદમાં તો પાણી નથી ભરાતું, પાણી વરસાદમાં નથી ભરાતું. એક પાણીનો પ્રોબ્લેમ છે, પાણી ઓછું આવે છે. પીવાના અને પાણી નર્મદાનું આવે? નર્મદાનું આવે છે ને નર્મદાનું જ આવે છે પણ ઓછું જોઈએ એવો નથી. હા ના નથી આવતો એવું. બા તમારું શું નામ? જશોદાબેન. શું સમસ્યા તમને નડી રહી છે? અમે અત્યારે તો કઈ નડતું નથી પણ આ ઢેચણોમાં આવ્યો છે ને અડાતું નથી એ જ નડે છે. કહું આમ તો સારું છે. ટ્રાફિકના કારણે રોડ ઉપર નીકળો તો ચાલતા ડર લાગે? ના ના બીક લાગે. ના જવાનું જ ના હોય ને આપણે ઘેર જ બેસી જઈએ. કોક ફરે જઈએ. ગંદકી કેવી જોવા મળે? ગંદકી તો હોય એમ બધાએ. ને એના કારણે મચ્છર મચ્છર આવશે, મચ્છર તો આવશે. શું કહેશો કોર્પોરેટર અહીંયા આવે છે મળવા કદી? કોઈ ના આવે. 5 વર્ષમાં 4 વર્ષમાં કદી કોઈ મળવા આવ્યું જ નથી. ખાલી વોટ માંગવા હોય ત્યારે આવે, હા એ તો હોય જ. બાકી ના આવે. ના. એટલે બિલકુલ કોર્પોરેટર છે કે જે અહીંયા ગાડી વોટ માંગવાના હોય ત્યારે આવે, પરંતુ એ સિવાય અહીંયા ક્યાંય કોર્પોરેટર કદી જોવા નથી મળતા. સ્થાનિક જે અહીંયાના પ્રશ્નો છે કે જે પ્રશ્નોની વાત કરવામાં આવે તો ગંદકી છે, રોડ ઉપર ટ્રાફિક જામ જાય છે, શાક માર્કેટ ભરાય છે, જેના કારણે બહાર નીકળવું હોય ત્યારે પણ ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે આ જે બહારનો સોસાયટીની બહાર નીકળતા જે રોડ આવે છે, જે રોડ જે અકબરનગર છે ત્યાંથી લઈને સીધો જે વ્યાસવાડી થઈને સૌરભ સ્કૂલ થઈને જે નવો જે ટીપી ખોલવામાં આવી છે કે જે સુભાષ બ્રિજ સુધી જતી હોય છે ત્યાં સુધીનો આખો આ રોડ છે અને જેના જ કારણે ટ્રાફિક પણ અહીંયા વધારે જોવા મળતો હોય છે. તેમ છતાં તેનું જે સંતુલન થાય તે પ્રકારની કોઈ વ્યવસ્થા જોવા નથી મળતી. પીવાનું પાણી આવે છે પરંતુ તે પાણી છે કે જે પ્રમાણે જે ફોર્સથી આવવું જોઈએ તે પ્રમાણે જોવા નથી મળતું. અને સૌથી મોટી જો સમસ્યાની વાત કરીએ તો ગંદકીને લઈને અહીંના સ્થાનિક લોકો છે કે જેમને સૌથી મોટી સમસ્યા છે. નગરસેવકો દ્વારા જે અહીંયા ગાડી કોર્પોરેશનમાંથી ઘેર કચરો લેવા માટે આવે છે પરંતુ જે સાફ સફાઈ થવી જોઈએ તે સાફ સફાઈ યોગ્ય જોવા નથી મળતી. કોર્પોરેટર તો માત્ર વોટ લેવા માટે આવ્યા, ત્યારબાદ તો અહીંયા કોર્પોરેટર આજ દિન સુધી જોવા નથી મળ્યા. એટલે કહી શકાય કે જે કોર્પોરેટર છે તે કોર્પોરેટર અત્યારે હાલ ગુમ જોવા મળી રહ્યા છે. ત્યારે અમે લલકાર ન્યૂઝ તરફથી જનતાનો લલકાર સાથે કહી રહ્યા છે કે અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો છે તે એકવાર બહાર નીકળે. 4 વર્ષે 5 વર્ષે માત્ર વોટ માંગવા માટે બહાર નીકળવામાં આવે છે, તેની જગ્યાએ એકવાર જે ચૂંટાઈને આવો ત્યારબાદ આ પ્રજાની વચ્ચે આવો, તેમની જે સમસ્યા છે તે સમસ્યાનું નિરાકરણ આવે તે રીતે આવો. મોટા વાયદા કરવામાં આવે છે કે તમારી આ સમસ્યા દૂર કરવામાં આવશે, રોડ રસ્તા બનાવવામાં આવશે, ગટરનો વ્યવસ્થા કરવામાં આવશે, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ તેવી કોઈ જ વ્યવસ્થા આજ દિન સુધી જોવા નથી મળી. ત્યારે આ કોર્પોરેટરોને જાગવાની જરૂર છે. 5 વર્ષ પહેલા વોટ લઈને જે કોર્પોરેટર સૂઈ ગયા છે તે કોર્પોરેટરોને હવે જાગવાની જરૂર છે. તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.